તો બેરોજગાર હાર્દિક પટેલને લઈને ગઈકાલે નીતિન પટેલે કટાક્ષ કર્યો હોય કે એમણે કહ્યું હતું, એમનો સંકેત એવો હતો કે જો કોઈ બેરોજગાર હોય તો હાર્દિક પટેલ જેવા, જેને હવામાં ઉડાન કરવા મળતું હોય, હેલિકોપ્ટરમાં સવારી કરવાની મળતી હોય. તો આ જ મામલે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે. પ્રણવ, જે રીતે ગઈકાલે નીતિન પટેલે કટાક્ષ કર્યો અને અત્યાર સુધી હાર્દિક પટેલનું જે ટ્વિટર એકાઉન્ટ બેરોજગાર હાર્દિક પટેલનું હતું, આજે અચાનક બેરોજગાર શબ્દ હટાવી લેવાયો છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ મામલે રાજનીતિ વધારે ગરમાય અને હાર્દિક ઘેરાય એ પહેલા આ શબ્દને હટાવી લેવાયો છે. પંકજ, ચોક્કસ એ માની શકાય જે રીતે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા ત્યારબાદ તેઓને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યો છે ગુજરાતમાં. તેઓ અલગ અલગ વિસ્તારની અંદર જે જનસભાઓ છે તે સંબોધન કરી રહ્યા છે, તે ગજવી રહ્યા છે, પરંતુ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ તેઓને એક ચોપર હેલિકોપ્ટર પણ ફાળવ્યું છે. અને એક જે મુદ્દો છે, જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેં ચોકીદાર હું નો નારો આપ્યો છે, તો બીજી તરફ જે યુવા નેતા છે હાર્દિક પટેલ, તેઓ એક નારો આપ્યો છે કે હું બેરોજગાર છું. તેને લઈને પણ એક રાજનીતિ થઈ હતી, ટ્વિટર વોર થઈ હતી, સોશિયલ મીડિયા વોર થઈ હતી. પરંતુ જે રીતે નીતિન પટેલ ગુજરાતના જ્યારે ડેપ્યુટી સીએમ કહી રહ્યા હોય ત્યારબાદ એક વિવાદ થાય છે અને જે હાર્દિક પટેલ છે પોતાનું જે ટ્વિટર હેન્ડલ છે, ટ્વિટર હેન્ડલમાંથી તેઓ પોતાનું જે બેરોજગાર શબ્દ છે તે કાઢે છે. ત્યારે જોડાયા છે યુથ કોંગ્રેસના જે જનરલ સેક્રેટરી છે, નેશનલ લેવલના युवा नेता છે, તેની સાથે बात करने का प्रयास करसूं. जिस तरह से बात करें बेरोजगारी सबसे बड़ा मुद्दा कांग्रेस उठा रही है, तो यहाँ पर जो युवा नेता है हार्दिक पटेल है वो इस मुद्दे को लेकर चले थे, ट्विटर भी सोशल मीडिया में भी लिया, लेकिन डेप्यूटी सीएम का निवेदन आ रहा है तो हेलीकॉप्टर में उड़ रहे हैं तो बेरोजगार कहां से हुए. लेकिन विवाद हुआ तो हार्दिक ने अपना ट्विटर से बेरोजगार शब्द निकाल दिया. क्या कहेंगे आप? देखिए, जब इस देश का चौकीदार 15 लाख का सूट पहनकर और वो हर दिन हवाई जहाज में उड़ सकता है, तो इस देश का बेरोजगार, जो कि इस देश के प्रधानमंत्री ने ये वायदा किया था कि मैं हर साल 2 करोड़ युवाओं को रोजगार दूंगा, और आज हम देख सकते हैं कि भारत आर्थिक तौर पर पूरी तरीके से पिछड़ चुका है, रोजगार खत्म हो गए, ना नए रोजगार सृजन होने की तो बात अलग है, लाखों लाख युवाओं की रोजगारी भी चली गई है. तो आज अगर हार्दिक पटेल जी ने ये कहा कि मैं बेरोजगार हूं, तो वो उन्होंने सही कहा है कि इस देश में बेरोजगारी बढ़ी है, युवाओं में बेरोजगारी, और ख़ास तौर पे गुजरात के युवाओं में, तो इसमें कोई अतिशयोक्ति नहीं है. और दूसरी बात, जहाँ तक उप मुख्यमंत्री जी की टिप्पणी की बात है, तो हजारों, मतलब बहुत लंबे समय से जो भी आंदोलन हुए हैं उसमें अगर आपको जागृति करनी है तो आपको रिसोर्सेज की और हेलीकॉप्टर की बात है, तो मैं नहीं समझता हूँ कि इस तरह की कोई बात होनी चाहिए. ये तो एक छोटी मानसिकता दिखाती है कि जब इस देश में एक युवा नेता अपने इस जागृति की बात करता है और घूमता है तो उसको ये कहते हैं आप हेलीकॉप्टर कहाँ से लाए हो. तो एक छोटी मानसिकता की बात ये होगी. કહી શકાય કે જે રીતે રાષ્ટ્રીય મહામંત્રી છે યુથ કોંગ્રેસ કહી રહ્યા છે કે એક નાની માનસિકતા છે તેને લઈને આ બધું. બીજા પણ યુવા જોડાયા છે, આપણે યુવા સાથે વાત કરશું જે ખુદ ગુજરાતના પ્રતિનિધિત્વ કરે છે, ગુજરાત યુથ કોંગ્રેસમાંથી છે. જે રીતે બેરોજગારી શબ્દને લઈને એક જબરદસ્ત વોર ચાલે સમગ્ર દેશમાં, યુવાનોને લઈને રાહુલ ગાંધી પણ સતત કહી રહ્યા છે કે બેરોજગારી વધી છે, નરેન્દ્ર મોદી પર પ્રહારો થઈ રહ્યા છે, સરકાર કહે છે રોજગારી મળી છે. ખરેખર રોજગારી તમને મળી છે ખરી? ના, અમને રોજગારી મળી નથી. એના કારણોસર કે જે મોદી સરકાર જે વાદા કરે છે એ પૂરા કરી શકતા નથી, અને એના કારણોસર અમને રોજગારીમાં નથી મળી, એટલા માટે. રોજગારી નથી મળી પણ વાત છે, શું કહેશો? એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં પણ, બેરોજગારી મેં ચોકીદાર હું, ચોકીદાર ચોર હે. આ સમગ્ર ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં છે. એક યંગસ્ટર તરીકે છો, સોશિયલ મીડિયાનો સૌથી યુઝ પણ કરતા હશો, કઈ રીતે ટ્રેન્ડ જોઈ રહ્યા છો? અગર ચોકીદાર એમ કે હું ચોર છું તો એ લોકોનું એમ કહેવાનું કે ચોકીદારની ફરજ શું છે કે ફરજ બજાવવાની 24 કલાક, એની ટાઈમ, એની ઓર પબ્લિકની સેવા માટે. ચોકીદાર એમ નથી કહી શકતા કે ગામમાં ફરે, બધે વિદેશ પ્રવાસમાં ફરે. ચોકીદારની બધી સેવા ફરજ આવે ચોકીદારની કે આ બધું મારે પબ્લિકની जनता માટે હું કરું છું. ચોક્કસ ચોકીદારની વાત પછી जोड़ा. जिस तरह से बात करें ये मैसेज जा रहा है युवाओं के लिए, सबसे बड़ा मैसेज है, सबसे ज्यादा वोटर भी आज युवा है पूरे देश में. हार्दिक एक युवा चेहरा गुजरात में आके निकले हैं, क्या कहेंगे इसके बारे में? जिस तरह से वो घूम रहे हैं, प्रचार करें, क्या कांग्रेस को बेनिफिट मिलेगा? ये बिल्कुल सही बात है कि हार्दिक जी के कांग्रेस में आने से युवाओं में बहुत एक ऊर्जा है और काफी उत्साह है, हमें कोई इसमें शक नहीं है कि गुजरात